ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્ય પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી। તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આ બધા વચ્ચે જ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે। ત્યારે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી। સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસના દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરાતો હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા। ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી સીકે પટેલ સહિતનો પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો। પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાને કારણે તે તણાવમાં હતો। ત્યારે હવે આ મામલે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવિઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી। એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો। હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો। આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી। 1 મહિના પહેલા કમ્પ્લેટ નબીપુરના PSI શ્રી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવનાબેનના ઘરે લગ્ન પ્રસંગ હતો, છતાં એના ઘરમાં ઘૂસી ગયો, આખું ઘર તોડફોડ કર્યું, ફ્રીજથી માંડીને બધા ઘરમાં બધા સાધનો રફે દફે કરી નાખ્યા અને ત્યાંથી જ અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું। કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે। આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારીને ઉચ્ચ અધિકારી મેં 1 મહિના પહેલા જાણ કરી હતી કે આ PSI અને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે, લોકોને રંજાડે છે। અનેક ઘટનાઓ ઘટી છે, નાના કેસો તો વર્ણન કરે 15 થી 20 જેટલા ઘટના ઘટે। આ જે તે સમયે અમારી માંગણી કરી હતી, એમને રજૂઆત કરી કે PSI ની બદલી કરવા। આદરણીય શ્રી અરુણસિંહજી રાણા સાહેબે MLA એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે PI પરમારને તાત્કાલિક બદલી કરો, પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું કે તું આ ગુનો કરે છે, તું આ ગુનો કરે। એ ભાઈ સ્પષ્ટ કે છે કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો ધંધો કરતો જ નથી, બિલકુલ આ બધું બંધ કરી દીધું છે, છતાં પણ એને ટોર્ચરિંગ કરે, અનેક પ્રકારની ધમકી આપે, તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું, પાસામાં મોકલીશું ને આ પ્રકારનું। આખરે આ કીર્તનભાઈ એને
સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણેના જમાદારોના નામ, કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.